રામ રામ મિત્રો, જય માતાજી। આપણે અમારે ભૂપતજી ઠાકોર અમારા જ ગામના અને જૂના અને જાણીતા ગાડામાં અત્યારે ગાડાનો ઉપયોગ જ કરે છે। આખા ગામમાં ટ્રેક્ટર છે, પણ એને ગાડા વગર ફાવતું નથી। બળદ અને ગાડું આ બંને વયનું રાખે છે અને બળદના પ્રેમી શોખીન છે બળદના। એટલે હવે ભૂપત કાકા આપણે આ ગાડા વિશે થોડીક માહિતી લે। આ ગાડું તમે ક્યારનું રાખી રહ્યા છો? આ તો ગાડું અમારે કંઠિયાવાડી નું છે, તમારા બાપ દાદા વખત નું છે। અમારો ધંધો ચાલ્યો છે, એટલે તમારો શોખ છે ગાડું રાખવાનો શોખ છે। ગમે એવું ટ્રેક્ટર હોય તો તમે ટ્રેક્ટર નો શોખ નહીં, ગાડાનો જ શોખ છે। હવે આ ગાડાને ઓને શું કહેવાય? મને ઊંટડો કહેવાય, પછી આ જે ટોહરું કહેવાય, પછી આ બાજુ જે બળદ ને આ બાજુ આવે આ હમાલું કહેવાય, આ જોતર કહેવાય, બરોબર। પછી આ ગાડાનું નાળિયું કહેવાય, એને નાળિયું કહેવાય। આ ઊંટડાનો ભાગ બધો આવે, બરોબર। પછી પેલી બાજુનો થાળિયાનો ભાગ કહેવાય, તાર પડી બધો। પછી પાછળ વાળો જે બધું થાળો, થાળિયાનો ભાગ। હવે અત્યારે આપણે ટ્રેક્ટર શેડ કરવા અને બળદ થી શેડ કરવા એમાં કેટલો ફરક છે? ઘણો ફરક પડે, રાત દાડાનો ફરક પડે। તમે બળદ થી શેડ કરો તો ચેડી જીવાત એમ તો બગલ જે આવે, પછી એની શેડ ઊંડી થાય। ટ્રેક્ટર ગમે એવું હોય તો બધા એવી શેડ ના થાય। વાત અત્યારે આ બધા અત્યારે જે માણસો છે આ જુવાનિયા, એને બળદ હાંકવા જ આવડતા નથી। એનું શું જોડતા ના આવડે, નાખવાની ચો વાત જ છે। બળદ ચોવળી છૂટે જુવાનિયાને ખબર નહીં હોય, બળદ જ ચેર્યા, બળદ ચો છે ને, બળદ નથી, બળદ ચોય નહીં। અત્યારે આપણું આ બળદ પેલા જે બળદ થી પકવતા અને ખેતી કરતા ઈ અને અત્યારે ટ્રેક્ટર પાસે કેટલો ફેર છે? રાત દાડાનો ફેર છે। અત્યારે આ બાજરી, તમે જે બાજરી આપણે આ બાજરીનું વાવેતર છે, બાજરી ગુડો અમે આવતી, એટલે પેલા તમે શું કરતા? પેલા એને ખરપી નાખતા, એટલે આ બધી ખરપી નો એટલે પડવાની જો વેમ ના રહે, પડવાની વેમ ના રહે, જે ખોળ બધું નહેરી જાય। ખેતી તો બધાથી ખેતી જ થતી, અને અત્યારે તો આ જે બધું ખોળ થાય એટલે તરત ભાદરી દવા। અત્યારે તો આ દવાના બધા પ્રોબ્લેમો છે, બધા આ રોગો બધા દવાના છે। બધાથી ખેતી થતી ત્યારે આટલી દવા કોઈ હતી જ નહીં, દવા હતી બધી દેશી જ હતું। સોણિયું ખાતર હતું, સોણિયું ખાતર ગાડે ના ખાતા, બધી ખેતી ગાડે માં। અત્યારે સોણિયું ખાતર નાખવું હોય તો ટ્રેક્ટર ને જીસીબી, કોઈ માણસે ને મજૂરી કરવી જ નહીં, મજૂરી કરે એવા સિદ્ધ નથી, મજૂરી કરવા જ નથી। હાલ ચીલો નાખવો હોય તો જીસીબી લાવ્યો તો સારું હતું। ગાડામાં પેલી માળી આ જે ઝોન જોડીને જાતા, એ ગાડો વરનું ગાડું મોર્યું હોય એ કેટલો શણગાર કરતા? એ તો એને બળધાની ઝૂલીઓ આવતી, બળધાને ઘુઘર માલ્યો આવતી, અને બધી ગાડામાં જ ઝોનું જાતી। અને હાલ તમે લાવો ગમે એવી ગાડી લાવો, પણ બળધાની એક વેલડો જોડો અને એક વાળી ગાડી તમે ઓડી ગાડી લાવો, ઓડી ગાડી, ક્યાં તો ઓડી ગાડી લાવો, પેલી ફોર્ગની ગાડી લાવો, પણ બળધાનું બાગશીમ કાઢું ઝૂલ વાળો વખત ઘુઘર માલ વાળો રાખવા ચિયો વાર ગોલ આવે છે, ચિયો વર હારો લાગે છે। પણ અત્યારે ગાર્ડન બળદ જ નથી રહ્યા, વાત હાચી। અને અત્યારે જે આ ટ્રેક્ટર માં અને ગાડીમાં જોનું જોઈ એના કરતા ગાર્ડન જોનું જાતી કેટલી સારી લાગતી? તો ઘણી સારી લાગતી। અને પછી અહીંયા હોમલ્યા તમે વેવાઈ ના ઘેર તો એટલે બળદ માટેની વ્યવસ્થા અલગ હોય, અને જોનર ની અલગ વ્યવસ્થા હોય, થાર પૂળો ને બધું મળી રહે, બધું અહીંયા મળી રહે। અને જોનું કેટલા દાડા રહેતી? જોનું એ તો બબી દાડા જોનું રહેતી, અત્યારે તો 4 કલાકમાં ધણી થાચી રહે છે। 4 કલાકમાં ધણી થાચી રહે છે અત્યારે 4 કલાકની જોન જ છે, 4 કલાકમાં વેવાઈ થાચી રહે, 12 વાગે ઠકાણે પડે ને 4 વાગે રવાના કરે તો વેવાઈ થાચી રહે। અને તો એ ખર્ચા
ચચાર ઘણા થઈ ગયા. ચચાર ગણા ઈ દાડે ખર્ચા છે એ દાડે ખર્ચા નતા. ઈ દાડે ભર કેટલામાં ભણતો આમ ખરીદી એ દાડે હાવ સસ્તામાં હતું. ના ના તો અંદાજે તમે ખર્ચો ગણો તો કેટલામાં ભણતો એ દાડે તો જેવો જમ જમાનો વધે ગયો એમ ખર્ચો વધે ગયો. પણ આ તોય કેટલામાં ભણ અમાર વખતમાં તો ખર્ચો હાવ ઓછો હતો. 4,000-5,000 રૂપિયા થતા એ વખતે. અત્યારે તો 10,000 લાખ રૂપિયા હા તારા એ અમારા ભરપાઈ અમારા ના વિવાહ કર્યા એ વર્ષે 5,000 રૂપિયા ખર્ચો થતો વિવાનો. 5 થી કદાચ 100 થતો. પછી એમ કરતા 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 વધે ગયા ખર્ચા. હવે આ મિત્રોને કહો આપણે કે ગમે તો થોડોક વિડીયો આગળ મેલજો અને આગળ પહોંચાડજો અને પોપટકાને ફોન કરજો. એનો નંબર આપણે બોલાવરાવશે અને કોઈ ખરાબ કામ કે કોઈ એને તમારે જરૂર હોય તો કહેજો. તમારો નંબર બોલો. 97 126 48 75. બરોબર આપણો નંબર છે. જય માતાજી.